કે આજે 1 લાખની કમાણી આવી, એટલે 5000 આ મૂર્તિ પાસે મેં કહ્યું, મેં કે આનું શું કરું? એ કે તમે મારા ગુરુ, તમે મારા ગુરુ, તમે આકડિયા 50 વર્ષ થયા પૂર્ણમાં ઉજવો, મને આ હું લાભ થયો એ હું જાણું. મારા પત્નીએ સંકલ્પ કર્યો તો આ વસ્તુ આવીશ. 5000 અને તમારે જયારે જીવતા હો અને મને મોજ આવી છે કે આ મરી જાઓ ત્યારે તમારા ગામમાં 10,000 થી 15,000 માણસ છે ને આ પૈસા બધા ભેળા કરી તમે મરો એટલે તમારી વાહે મારે ભંડારો કરવો. 100 રૂપિયા અને જે થાળી અને જમવા આવે એ થાળી લેતો જાય, 100 રૂપિયા લેતો જાય. વટલો ભાઈઓ હું એની પાસે ગયો ને પેક્સર થયું, એક પૈસો એના મળે, બાપ ને બા કાંઈ કોઈ ભાઈ પૂછે નહીં. એમાં પેક્સર સારું થયું, ધંધો કર્યો, પહેણ્યો, બાયડી થઈને છોકરા છે, 500 કિલો ચાંદી. રાજકોટમાં આ બધે ગજગંગા આવી હતી. હાથી ઉપર મારા હામિયા કર્યા, ધામધૂમ કર્યું, મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જોઈ લે આ જગતમાં જીવ કમાય. એ માણસને એક દી નો દાણો નહોતો. ઓટોમેટિક 500 કિલા ચાંદી. એટલે એને મને પૂછ્યું, મને કે દાદા ઓટોમેટિક કેમ થાય? મેં કીધું જેઠ મહિનો આવે તો કાંઈ ન કરવું, કાંઈ ન કરવું. બહુ તડકો પડે તો ઓટોમેટિક લાખો મણ પાણી માથે વરસાદમાં ઠલવાઈ જાય તો ઓટોમેટિક આપણા ઘરમાં રૂપિયા નો આવી જાય. આખો બનાવવાળો તો છે કે નહીં? મેં કીધું બેન ના પેટમાં એક ભાઈનું બિંદુ જ પડે તો ઓટોમેટિક જીવ ક્યાંથી ઘરે છે અને 9 મહિના થઈને બાળક થઈને આવે, ક્યાંથી જીવ આવે છે? મેં સમાધિમાં જોવા ગુરુ પાસે ગયો હતો. આ માતાને ગર્ભ રહેવાનો હોય ને ત્યારે પિતાનું રજકણ આવે એટલે પતિનું વીર્યનો એક કણ આવે. 142 કણ હોય, મેં સમાધિમાં જોયા. એમાં 16મો કણ આવે, ગર્ભમાં છોટી જાય તો દીકરી થાય, અને 52મો કણ જો છોટી જાય તો દીકરો થાય. પાછો પૂર્વમાં મરેલો જીવ કોઈ કૂતરામાંથી, મીંદડામાંથી, માણામાંથી, દેવમાંથી જીવ વાયુમાં ફરતો ફરતો ઝીણો થાય અને માતાને જમણા પગનો અંગૂઠો એની પડખે જે આંગળી હોય એના નખમાંથી જીવ કરે. નખમાં થતો અહીં પેટમાં આવે, અહીંયા આવે ને ત્યાં એ માતાનું જે પિતાનું વીર્ય માસિક હોય ને એ પાણી હોય, એમાં એ આલોટમાં મળે જીવ. એટલે 1 મહિનો આવે એટલે પરપોટો થાય, અને બીજે મહિને એ વાયુથી પરપોટો ફૂટે એટલે માની ડૂટીમાં સૂક્ષ્મણા નાળીની અંદર એ જે પરપોટાનો શિકાટની લાલ થઈ ગયું હોય જેમ માસાએ ફેરો એ છોટી જાય, એ નાળું બને, ત્યાંથી 9 મહિને આ બાળક બને. મેં આ બધું સમાધિમાં જોયું. આની પાછળ મેં ગુરુ પાછળ 11 વર્ષ જોયો કે આ જીવામાં જ ગયો. હવે આ મરે તે ક્યાંથી નીકળે એ મારા પત્નીએ પૂછ્યો તો કે આ જીવ મરે ક્યાંથી નીકળે? ધીરજ રાખ, મારા સત્સંગમાં બેસતી જા રાત નીકળ્યો 18 વર્ષ બેહારી. મને કે મારો જીવ તો છે બ્રહ્મનાદ માંથી નીકળવાનો, અહીંથી નીકળે તો સતલોકમાં પરમાત્માના ધામમાંથી જાહે. જો આંખોમાંથી નીકળીને જલદળ આવ્યા તો દરિયામાં માછલા ડેડકા ફળાવતા હે. જો કાનમાંથી નીકળ્યો તો ઓટોમેટિક મસલા થઈ જાય. રાતમાં પવન એવો વાહન તો ઓટોમેટિક જીવડા થાય, ગળ આવી જાય, થઈ જાય. મોઢામાંથી નીકળ્યો તો આંબો કે આંબલી થાય, ઝાડ થાય. નાકમાંથી નીકળ્યો તો પક્ષી થાય. આ નીકળે ત્યાંની નિશાની હોય. જો આંખમાં હું આવી ગયા કોઈ મર્યા ભાઈ કે ભાઈ તો સમજો આ અગ્નિમાં આવશે. મોઢમાં ફીણ આવે ને પાછા વળે તો સમજી લેજો આ ઝાડવું થયું છે તમારા ખેતરને છેડે. ફર્સ્ટ ક્લાસ ફળ આપ્યા કરશે.
તમે જો હાચવાય છે તો ફળ આપશે. હે અને જો એ બાબાને કનેડ્યો હોય બિચારા પાસે જમીન લઈ લીધી હોય રોટલા ન દીધા હોય ભાઈઓ તો એ જ ખેતર જાય ને પછી ઝાડવું થાય મોટું 2-3 વર્ષ થાય ને પછી એને સાયા બેહનતા ઓટોમેટિક વાવાઝોડું હોય એની જ માથે મરે ભાઈના ટાટિયા ભાઈ ના. આ તમારા આમાં જન્મે જોવા છે. આ બદલા આ છે. અને જો પેશાબમાંથી ગુંદામાંથી નીકળી ગયેલો જીવ મરવા ટાણે તો પેશાબ વહી ગયો હોય સંદાસ વહી ગયો તો ધ્યાન રાખજો તમારા ઘરમાં એ પિતૃ એટલે ભૂત થાય. આખા કુટુંબને ધનોત્પન્ન કરે છે. ઘરમાં હર ખૂણો રહેવા દે. એકને માંદો હાજો કરીને આવતો બીજો બાંધે ત્યાં ત્રીજો વળી જેલમાં જાય. પ્રાણને ક્યાંથી કાઢવો એટલે ગુરુ પાસે જવું. જો અહીંથી નીકળી જાય હે મને આ કૈયામાં ઘણાય બોલાવા હોય મરવાની વાર હોય દાદા હાલો નહીં જાદુભાઈ ની ભા બની ગયા મને બોલાવે કે દાદા માજી મણીમાં થાય અમારે કાકી કાકા નીચે બા મને આ ગુરુએ મંત્ર શીખવાડ્યો છે કે આની 9 ઇન્દ્રિયની અંદર 2 આંખું 2 નાક મોઢું 2 કાન ગુદાને ઉદ્વેગ 9 બંધ કરી દો તમારા મંત્ર એટલે પ્રાણ ઉપર જાય અહીંથી છૂટશે તો પરમાત્માને ઘરે જાય. પણ માથે આવા સંત હોય કાં તમે સંતને ફોન કરો બાપુ મારી અંતિમ ઘડીએ રહેજો હે મારી પાસે જમીન છે હું તમને દઈ દઉં દાન પુણ્ય મારી કરજો મારા છોકરા કાંઈ નહીં કરે એ તો તરત જ પૈસા થાય જમીન આવશે પૈસા થાય એટલે બાયડી હારું ગાડી લે હે પછી રવિવારે ફરવા વયા જાય પછી 10 વાગે રાતે ફરીને આવે બાબો ડોસી વાળજો કઈ રાંધે પછી 2 આમ હોય જાય. આ માયા બહુ સત્સંગ જ કરવો. આમાં જ ઈશ્વર છે. અહીંયા 10મો નાથ છે. આ ઈંગલા પિંગલા નારી અહીં સૂક્ષ્મનાથ અહીં કંઠમાં પાર્વતી હૃદયમાં શંકર સહાર કરવા ડૂટીમાં વિષ્ણુ ડૂટીના નીચેના ભાગમાં બ્રહ્મા અમારી ઇન્દ્રિય અને શ્રીની પુખની વૈષ્ણવી મધ્યમના ભાગમાં ગણપતિ. જો પુરુષ સ્ત્રીની પુખનું ધ્યાન ધરી અને સંસાર ભોગવે તો એના ઘરમાં મારા છોકરા મેં મારી પત્નીને ભોગવ્યા એ દેવ જેવા ઉતાર થાય અને પછી એના જ ઘરમાં ઓટોમેટિક ગણપતિના પત્ની રીધી સીધી આવી જાય. 50,000 માણસને હું જમાડું તો કઈ નો ખૂટે પણ ધ્યાન અહીંયા કરાય. ભલે 20 વર્ષના પત્ની અરે ભોગવતા પેલું ધ્યાન ન્યા ધરો. એના જમણે પગે તમારું કપાળ અડાડો. ખાટલો હોય તો પ્રદક્ષિણા કરો. ન થાય તો હું બેઠો છું. એ કોઈ ખરાબ વસ્તુ નથી. ઈશ્વરના અવતારો અહીંથી આવે. મંદિરમાં ભગવાન મૂર્તિમાં જ નથી આવતો આપણી માના પેટમાંથી આવે. એ ભગવાનને આવવાનું મંદિર છે અને આમાં ભગવાન છે. આમાં રામકૃષ્ણ આવે કઈ મૂર્તિમાંથી આવ્યો મહેસાણી થતું મેં કીધું આ મંદિર છે. આમાં જો ભગવાનને અવતાર લેવો હોય તો આમાંથી આવે. ક્યાંય ભર્યો મૂર્તિમાંથી. પણ આમાં જો વિધિ આવડે તો બરાબર સાંભળી ગયો. વિધિ આવડે તો આ જ મંદિર છે. આમાં ઈશ્વર આવે અવતાર લે. કૌશલ્યા બાઈ હતી અને પેટમાંથી આવ્યો રામ મળ્યો. ક્યાંય મંદિરમાં જ ભર્યો. સ્વામિનારાયણ આવ્યો તો બાદા રાધાનામાં પેટમાંથી આવ્યો. તો આ મંદિર છે. એનું મંદિરનું સ્થાન આઈશ. પુરુષના હૃદયમાં ઈશ્વરનું સ્થાન આઈશ. બાળવા જાઓ તો પુરુષનો કયો ભાગ વાહે રટનો બળે મગજનું ખોપરું. સ્ત્રીને બાળવા જાઓ તો એની કડના અડક્યા જટનો બળે. ઈશ્વરનું સ્થાન અહીંયા ડૂટીના નીચેના ભાગમાં એની ભૂખનું સ્થાન. એમાં ઉન્મોદ નામની નારી છે. આ તો કોઈ સાધુ કોઈ જ્ઞાનીઓ નથી. ઉન્મોદ નારી છે.
ઉન્મોની મુદ્રા છે. ઉન્મોની મુદ્રાની અંદર જો પુરુષ ધ્યાન ધરેનો પતિ પછી સંસાર ભોગવે તો ઉન્મુનિમાં જેની આંખોનું બે અગ્નિદેવ એમાં પ્રવેશ થાય છે, ઉન્મુની નાડી ખુલે છે અને પછી સંસાર ભોગવે તો એ ઉન્મુની નાડીની અંદર પુરુષનું વીર્ય તત્વ અને સ્ત્રીનું માસિક તત્વ બે રુદ્રકોષ બને છે. અને એમાંથી કોઈ રામ, કોઈ કૃષ્ણ, કોઈ સ્વામિનારાયણના અવતારો આવે, આમ આવે. અને બાકીના બહારના કૂતરા મીંદડામાં જ ગરવું હોય તેના નખમાં જ ગરવું પડે. ઓલા ઓટોમેટિક આની સુરતાથી આવી જાય છે. એટલે અજન્યમાં ગણાય છે, અજન્યમાં ગણાય. આ જોયું, સાંભળ્યું છે? કરો ધ્યાન. ખાસા ગુરુ હોય તો આ વિદ્યા ભણાવતા. અત્યારે ગુરુના જટ પૈસા જોઈ છે, ભેળા કરીને બેજા કરવું, અડધ્યા લાડવા ખાય, 18,000ની ગાડી લઈ. હે ભાઈ, એ કે અમારા મંદિરમાં કોટેશન નાખવું, પણ અમે ભાડે રહીએ એનું શું કરવું? મારા પૈસામાં મારે ભાડે રહેવું, તમને કોટેશન નાખી દેવા મંદિરમાં. ભગવાન કઈ કોટેશનમાં બેસે? એ તો એનો ભક્ત હોય ને આવ્યો જાય, એ ક્યાંય હકણો ન બે. હું બેહું જ ભાઈ 18 વર્ષ ત્યાં લાખો ઘરે ગયો, લાખો ભાઈઓ એ રાતે બોલાવ્યો કે હાલો હાલો મારા ઘરના ઉઠી થાય આ સુરતમાં. હે ત્યાં જાઓ, મને કઈ ભાડે નહીં, કલાકમાં ઉઠી બંધ થાય. સવારે મારા આશ્રમમાં આવે, 500 ગ્રામ ચીકુ લેતા આવે. દાદા, મારા ઘરના મેં તમને પોકાર્યા ને એટલે મટી જાય. મેં કે તે નો મટાડ્યા? એ કે ના. હે તો તારે તો એમ કેવું તું, હું પછી દાંત રમત કર્યો, તારે એમ કેવું પતિ દેવ, તમે તો દેવ કહેવાય, હું તો તમારી પત્ની કેમ. હે તો દેવ તમને કેમ પેટમાં ઉલટી થઈ? દેવને ન થવું જોઈએ, મને થવું જોઈએ. ઈ કે મારા કરેલા ભોગ હોય. દેવ બની જાય, સંત બની જાય તો બીજાના વૈયા જાય, પણ બનવું હોય તો ગુરુ પાસે રખડવું પડે. હાલ બન્યા, એને બનાવવા મહેનત છે. હું મળી ગયા પછી જો આ છોડીઓ છોકરાની બહુને યોગ શીખવાડ્યા કે તમે એની પાસે યોગ કરાવો ને 7 કલાક. આ ગોવિંદભાઈ એની બહુ આમ ક્યાંક બેઠી ટાંગા વૈયા ગયા, બિચારો તેડી સંદાસમાં લઈ જાય. ક્યાં બેઠી? હા, પગ બોટણ વૈયા ગયા, ઓપરેશન કરાવવા 5 લાખ થાય. આ તો તમને હું કામ મારે કેવું પડે? એ અમારી પાસે આવ્યો કે દાદા અમારા પગ વૈયા ગયા છે, યોગ કરી દો. નહીં, યોગ કર્યા. સાંજે વાળું કરીને 1 કલાક અમારી પાસે આવે. હું 2 છોકરીઓ 3 જણા યોગ કર્યા. 7 કલાક અમારા આશ્રમમાં આવ્યા. ભાઈ દોડતી થઈ ગઈ. આમ ટાંગા ઉપાડતા રાડ્યું બોલે, જાય બર આવી બેઠ લે ટાંગા વહી ગયા. ડોક્ટરે નો કાપે 5 લાખ જો, અને હાવ લ્યો એમને ખાલી 7 કલાક આવીને બેહીને વહી ગયા. પાણી મારું પીધું, સાહેબ મારા પીધા, ટાંગા હા મારા. કેવી ભાઈ ઉપાઈ ટેસરા કરે છે. હે બોલો, નકર આ તેડીને લઈ જતો. ઈ કેસ મને નથી ખબર. આમ આમ ઉપાડે નતા, રાડ્યું બોલાવે, ગોઠણ દુખ લે છે કઈ લે કેવા મસ્ત રામ થઈ ગયા. ગુણ જેટલી જાડી થઈ ગઈ. રોગ બોગ ભૂલી ગયો, તકલીફ પટી ગઈ. હે રહી ગઈ હોત તો એના ઘરના નામ તો ગોવિંદ. મેં તાર નો કહેવાય હર ગોવિંદા, હર ગોવિંદા તોય નો આવે ગોવિંદો ઉપર વાળો. આ ગોવિંદો આવ્યો હોય ઘોડે ચડી. હે પણ બોલ્યો આમાં બેઠો, આ ગોવિંદાને પકડો, કોઈ ગુરુ પાસે જાઓ તમને બતાવે આ ગોવિંદો. હે એ આમાં એ કોક ને જ દર્શન દે. હે ભાઈ બધા દે, હે ભાઈ તમે દે. આમાં છે એમાં ના નહીં, બધા એમ કે આમાં છે. હે સીતાજી સેવા હનુમાન કરતા હતા, હાલે હનુમાનજી માળા ફેરજે રામની મારા પતિ. એ કે માળા ન હોય, આ તો લાકડાને પારા કહેવાય. અટપારો પટપારો બીજાને મારો, અટપારો પટપારો બીજાને મારો થાય. બાકી આ ઈ કે આ રહ્યો આમાં, કે આમાં તમારે જોવું હોય તો મને બતાવવું, પણ મારો સત્સંગમાં આવવું પડે. મારો આશ્રમ છે, હું કહું એમ કરો તો. સત્સંગમાં ન કરો આવો જ ન થાય, પણ હું કહું એમ કરું. ઓલો કાલ ભજન જ ગાતો, ગુરુજીના વચને ચાલો. બહુ સરસ ભજન ગાતો તો ઓલો કોરાટે આવે. અહીંયા